الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد ثم الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا ما صلى على. أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة. આ દર્શમાં પધારેલી માતા બહેનો, ભાઈઓ, જે લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે, જેઓ લોકો આવતા દિવસોમાં એ આવતા ટાઈમ ઉપર આપણને સાંભળશે, તમો સર્વેને આપણા તરફથી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. રહેમતના દિવસો છે. રહેમતુલ લીલ આલમીનના જિક્ર ઉપર આપણે વાત કરી રહ્યા છે. આજે મોસમ પણ એવી છે જ્યારે વરસાદ છે એ પણ રહેમતમાં એની ગણતરી યા શુમાર કરી શકાય, અને દિવસ પણ રહેમતોથી ભરેલા આપણે પસાર કરી રહ્યા છીએ. સીરતે નબી યા સીરતે રસૂલ ઉપર આપણે અમુક ટાઈમ થયા યા અમુક વખત થયા ચર્ચાઓ કરી રહ્યા છીએ, અને આ સીરતે નબીનો સહારો આપણે અલ્લામા મજલિસીની બિહારુલ અનવાર અથવા તો હયાતુલ કુલુબ, કોક ફેરે શેખ યાકુબે કુલૈનીની કિતાબ અલ કાફી, અને અમુક સમયમાં એવું પણ આવશે જ્યારે શેખ અબ્બાસે કુમીના સહારાથી આપણે રિવાયતો પેશ કરશું. પણ જ્યાદાતર યા વધારે તારીખ આપણને અલ્લામા મજલિસીના સહારાથી મળે છે, અને અલ્લામા મજલિસી સનદ લે છે આપણા પાંચમા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર તથા આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહિમા. આ સીરતે નબી ઉપર સિલસિલો આપણો ચાલી રહ્યો છે, અને ગઈકાલે આપણે એ મંઝિલ સુધી પહોંચ્યા હતા કે રસૂલ દાવત ઝિલ અશીરા શેબે અબુ તાલિબમાં પોતાના બની હાશિમના લોકોને ભેગા કરીને પેગામ આપી ચૂક્યા. બનુ મુત્તલીબ જે રસૂલે ખુદાની દાવતમાં આવ્યા હતા, બધાએ ઇજન કબૂલ કરીને પેટ ભરીને જમ્યા, અને એના પછી કોઈ કાંઈ ન બોલ્યું સિવાય અબુ લહબ, જેણે રસૂલ ઇસ્લામની વાતને જુટલાવી. સવારના રસૂલ ઇસ્લામ ઉપર એક બીજી વહી નાઝિલ થઈ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ફસદા બેમા તુઅમર વ આરિદ અનિલ મુશરિકીન. અહીં મારા હબીબ, હવે તું એક કદમ વધારે આગળ વધ અને તું મુશરિકીન લોકોની કાંઈ પરવા ના કર. હવે કોઈ પણ વસ્તુ સતાડવાની જરૂરત નથી, હવે તું ખુલ્લેઆમ એલાન કર. અને રસૂલ ઇસ્લામ મસ્જિદુલ હરામની અંદર ખાને ખુદાની બાજુમાં સફા નામની પહાડી ઉપર ઊભા રહીએ છે. મૌલા અલીની બાજુમાં છે. યા સબાહા કહીને બધા કુરૈશના કબીલાઓને ભેગા કરે છે, અને ખુદા તરફથી પોતાના પૈગામને બલંદ કરે છે. આ વિસ્તારથી આપણે ગઈકાલે આના ઉપર ખુલાસો કર્યો, અને આપણે એ મંઝિલ સુધી પહોંચ્યા હતા કે અબુ લહબે પાછી રસૂલ ઇસ્લામને જુટલાવ્યા, અને તરત કુરાન મજીદની આયત આવી, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તબ્બત યદા અબી લહબિયું વ તબ. જ્યારે અબુ લહબે રસૂલ ઇસ્લામને એ પ્રમાણે મીણું માર્યું કે ખુદા તારા બંને હાથોને તોડી નાખે, તો ખુદા એના જવાબમાં કહ્યું કે અહીં રસૂલ, હવે ખુદા કહે છે કે અબુ લહબના બંને હાથો તૂટી ગયા, અને એવા તૂટી ગયા કે એ પાછા હવેથી ઊભા નહીં થાય. જ્યારે આપણે એ મંઝિલ સુધી પહોંચશું તારીખની, ત્યારે આપણે એની તફસીર ઉપર ઇન્શાલ્લાહ વાત કરશું. હવે રસૂલ ઇસ્લામ આ એલાન પછી તરત ખાને ખુદામાં આવે છે, અને શરે આમ એટલે ખુલ્લે આમ નમાઝને પોતે અદા કરે છે. હું એમ નથી કહેતો કે રસૂલ ઇસ્લામે ત્યારે પહેલી નમાઝ જમાતને કાયમ કરી હોય,
પણ રસૂલ ઇસ્લામે નમાઝને કાયમ કરી એટલે નમાઝને પડી. હાલાંકે નમાઝનો હુકમ હજી વાજિબ તરીકે નથી આવ્યો, પણ જે મુસલમાનો રસૂલ ઇસ્લામના હાથ ઉપર ઇસ્લામ યા ઈમાન લઈ આવ્યા, પહેલી વસ્તુ જો એ લોકોએ શીખી હોય તો એ નમાઝ છે, અને રસૂલની જેમ બધાય નમાઝ પઢવા લાગ્યા હતા. જ્યારે અહીંયા સુધી વાત પહોંચી અને આપણે કહ્યું કે અબુ લહબ પછી રસૂલ ઇસ્લામનો જો મોટામાં મોટો કોઈ દુશ્મન ઊભો થયો હોય તો એ હતો અબુ જહલ. અને મેં ખુલાસો કર્યો હતો કે અબુ લહબ અને અબુ જહલમાં ફરક શું છે. અબુ લહબ જે છે એ પણ સરદાર છે, પણ એ રસૂલે ખુદાના કુટુંબમાંથી છે, એમના ચાચા છે. અબુ જહલ જે છે એ પણ કુફારે કુરેશનો સરદાર છે, પણ એની રસૂલ ઇસ્લામથી કોઈ સગાવટ નથી. પણ અબુ જહલની એક ખુસુસિયત હતી કે એટલો રૂઆબદાર ને એટલો બદમિજાજ માણસ કે એ જે દિવસે જે કપડું પહેર્યું હોય એવું કપડું પહેરવાની કોઈ હિંમત ના કરે. જે સવારી ઉપર અબુ જહલે જે સવારીની ઇખ્તિયાર કરી હોય એવી સવારી ઉપર એ દિવસે કોઈ ના બેસી શકે. અને જો અબુ જહલ ખાને ખુદામાં બૂતોની ઇબાદત વાસ્તે જો આવી ગયો તો સૌથી પહેલી પ્રિયોરિટી એની હોય, એના સિવાય કોઈ ના આવી શકે. હાલાંકે આજ અબુ જહલના દિલની અંદર રસૂલે ખુદાનો રોબ બેસી ગયો છે, એટલે બીક બેસી ગઈ છે, અને આ બીક ખુદાએ બેસાડી છે. અને નોખી રીતના અબુ જહલની સામે અવારનવાર એવા બનાવો બન્યા જેનાથી અબુ જહલના દિલની અંદર બીક બેસી ગઈ હતી. ગઈકાલે મેં 2 વાક્યા તરફ ઇશારો કર્યો હતો, આજે હું બીજા 2 વાક્યા તરફ ઇશારો કરી રહ્યો છું. એ વખતની અંદર હજી એ પહેલાં કે રસૂલ ઇસ્લામ પોતાના ઇસ્લામને જાહેર કરે, ઝાહિરી રીતના એલાન કરે, એ વખતે એવું બન્યું અરબની અંદર એવી હાલત, એવો માહોલ હતો કે જ્યારે કોઈ નંઢા બચ્ચાનો યા જે લોકો હજી જવાન ના થયા હોય, નાની વયના બાળકના માથા ઉપરથી બાપનો છાયો જ્યારે ઉડી જાય યા કોઈના બાપ ગુજરી જાય તો અરબના સરદારમાંથી જેઓ લોકો તાકતવર હોય, જેઓ લોકોની હૈસિયત સારી હોય, એ લોકો આ છોકરાની કિફાલતને કરે, એટલે સંભાળે અને એ લોકો એ છોકરાની પરવરિશ કરે. પણ બાપની મૂકેલી જાયદાદ એ બધું પહેલે આ કફીલના હાથમાં આવે, એટલે જે પરવરિશ કરતો હોય એના હાથમાં આવે. છોકરા જ્યારે મોટા થાય ત્યારે ઈમાનદારીથી એ બાપનો વારસો પણ છોકરાને દઈ દેવામાં આવે. પણ અબુ જહલનો આ તરીકો એવો હતો કે એક ફેર એવું બન્યું કે અરબની અંદર, મક્કાની અંદર કોઈ શખ્સનો ઇન્તેકાલ થયો ને એનો એક યતીમ ફરજંદ હતો ને તેણે ઘણો બધો માલ મૂક્યો હતો. તો અબુ જહલ પહેલેથી આગળ વધે છે ને પોતે કહે છે કે આ છોકરાની કિફાલતને હું કરીશ. બસ આટલું થયું. અને એ છોકરાને ઘરમાં લઈ આવ્યો. જ્યારે એના હાથમાં એના બાપની મિલકત આવી ગઈ તો અબુ જહલની નિયત બદલી, એવી બદલી કે તેણે છોકરાની સાથે બદસુલુક શરૂ કર્યો અને એટલી કંગાલ હાલતમાં પોતાએ છોકરાને રાખ્યો કે દિવસે દિવસે આ યતીમ બાળક ઘરમાં દુઃખી થતો જતો હતો. એટલે હદ સુધી કે અબુ જહલ એને સવારથી મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકે, ન એને ખાવાની કંઈ એની પરવા કરે, ન કપડાની પરવા કરે, અને છોકરો ત્યાં ને ત્યાં ભીખ માંગતો પોતાના દિવસ પસાર કરે. એક દિવસ એવું બન્યું કે એના શરીરની અંદર જે કપડાં હતા એટલા બધા ફાટી ગયા હતા કે જાણે શરીર ઉપર કોઈ જાતના કપડાં બાકી ના રહ્યા હોય એવી હાલત થઈ ગઈ હતી. તો છોકરો અબુ જહલ પાસે આવે છે ને કરગરે છે કે જો તું મને કિફાલતના રૂપ ઉપર ના આપતો વાંધો નહીં, મારા બાપની મિલકતમાંથી તું મને થોડાક આપ કે હું કંઈક કપડાં લઈ શકું મારા માટે, યા હું 2 રોટલી ખાઈ શકું. મારી હાલત બિલકુલ બગડી ચૂકી છે. તો અબુ જહલ એને ધૂતકારીને અહીંયાથી કાઢે છે. જ્યારે કાઢે છે તો અમુક લોકોએ જોયું, જે લોકો અબુ જહલના સાથી હતા, પણ એ લોકોને ખબર હતી કે અબુ જહલના દિલની અંદર આ મુહમ્મદ પ્રત્યેનો કંઈક રૂઆબ દિલમાં બેસી ગયો છે. કારણ કે આ બનાવ બને એ પહેલાં સફરે શામ અને તિજારત દરમિયાન લગભગ 17થી 18 મોજીઝા અબુ જહલે ડિરેક્ટ રસૂલે ખુદાના જોયા હતા. એ પહેલાં કે રસૂલે ખુદા પોતાની તબલીગ યા પોતાના પેગામને જાહેર કરે. હવે માણસોને મજા આવી તો માણસોએ યતીમ છોકરાને બોલાવીને કહ્યું ક્યાંક બની હાશિમના ઇલાકામાં મોહમ્મદ રહે છે ખદીજાના ઘરમાં, તું એની પાસે જા ને તારા હાલને બયાન કર, એ બધાયની મદદ કરે છે, શાયદ પોતે તારી પણ મદદ કરે. જ્યારે આ પ્રમાણે છોકરાએ સાંભળ્યું, એના દિલની અંદર આશ્વાસન બંધાણું અને પોતે રસૂલે ખુદા પાસે આવે છે. રસૂલે ખુદા પાસે જ્યારે આ છોકરો આવે છે અને પોતાના હાલને બયાન કરે છે, બેસાકતા વગર બી કે રસૂલે ખુદા ઊભા થાય છે અને છોકરાને કહ્યું ચાલ તું મને તેના ઘરે લઈ જા. હવે રસૂલે ખુદા આવે છે, દક્કુલ બાપ કરે છે, યતીમ છોકરો સાથે છે. અબુ જહલ જ્યારે મોહમ્મદ એટલે રસૂલે ખુદાને જોઈ છે, ગભરાઈ જાય છે. પોતે કહે છે અહીં મોહમ્મદ તમે મારા ઘરે શા વાસ્તે? તો
તો રસૂલે ખુદા શાંતિથી કહે છે, અય અબુ જહલ, આ યતીમની કિફાલત તારા ઉપર હતી. હું આજે તને હુકમ કરું છું કે તું એનો માલ, એના બાપનો માલ જેના હકનો છે, હમણાં ને હમણાં તો આ છોકરાને સોંપી દે. બસ આ રસૂલના બોલવા હતા. અબુ જહલ એક વેણ નથી બોલતો, ઘરમાં જાય છે, એનો માલ ભેગો કરીને છોકરાને સુપુર્દ કરે છે ને છોકરો રસૂલે ખુદાને દુઆ દેતો અબુ જહલના ઘરમાંથી નીકળી જાય છે. આ બનાવ જ્યારે અબુ જહલના દોસ્તાર લોકોએ જોયો તો અબુ જહલ પાસે આવ્યા ને કહ્યું કે અમે સમજ્યા નહીં, તારો રૂઆબ અરબના મમાલિકની અંદર આટલો બધો કે બધાય તારાથી ડરે, બધાય તારી બીક રાખે. આ મુહમ્મદે તારા ઉપર શું એવું કર્યું છે કે જ્યારે એ તારી સામે આવે છે તો તારી બોલતી બંધ થઈ જાય છે? આ પ્રમાણે તો અબુ જહલે કહ્યું કે જ્યારે એ મારા આંગળે આવ્યો, આ મુહમ્મદિયા આવ્યા અને પોતાએ મને આ પ્રમાણે હુકમ કર્યો તો મારા નિયતમાં તો એમ જ હતું કે એને ઘરમાંથી કાઢી મૂકું. પણ એવું મને થયું કે બે હસ્તી મારી જમણી ને ડાબી બાઈ ઊભી રહી ગઈ છે અને મને મારા પડખાની અંદર એવી વસ્તુ ખૂંચાડે છે. મને એમ થયું કે મારો દમ ઘૂંટાઈ રહ્યો છે અને હું હમણાં જ મરી જઈશ. તો હું કાંઈ પણ બોલ્યા વગર હું આ મુહમ્મદને મારા ઘરમાંથી રવાના કરી દીધા અને વાંધો નહીં, આ બધો માલ પણ મેં યતીમને સોંપી દીધો. એટલે હદ સુધી રૂઆબ હોવા છતાં આ અબુ જહલની જોહાકી તમે જુઓ. આ એક બનાવ અને એક બનાવ એના સિવાય બની ઝુબૈર યમનનો એક શખ્સ છે જે અવારનવાર મક્કાની અંદર આવે કાંઈ ને કાંઈ વેપારની નિયતથી. એક દિવસ એવું બન્યું કે એ શખ્સ, યમનનો શખ્સ, ખાને ખુદાની અંદર ખાને કાબાનો પડદો પકડીને કહે છે કે અહીં મક્કાવાળાઓ, અમે તમારે ત્યાં તિજારત એટલે વેપારની નિયતથી આવતા હોય છે અને અમે જ્યારે આ વેપારની નિયતથી આવે છે તો મક્કાવાળા અમારાથી દગો કરે છે. અમે શા વાસ્તે આવે? એ ખુદાથી શિકાયત નથી કરતો, પકડ્યો છે તેણે પડદો ખાને ખુદાનો અને મક્કાવાળાથી મુખાતિબ થઈને કહે છે. જ્યારે આ પ્રમાણે સાંભળ્યું તો રસૂલે ખુદાના કાને પણ વાત આવી તો તે યમનીત પાસે જાય છે ને કહે છે, અહીં શખ્સ એવું બધું શું તારા ઉપર થઈ ગયું છે? તો તેણે કહ્યું કે હું અહીંયા આવ્યો હતો, 3 ઊંટને હું લઈ આવ્યો હતો. અહીં મુહમ્મદ, તમને ખબર છે એક ઊંટની કિંમત, આ યમનના ઊંટ છે, 1000 દિનાર એની કિંમત છે. હું જ્યારે આવ્યો તો આ અબુ જહલ નામનો શખ્સ, જેને બધા અબુ જહલથી ઓળખે છે, હાલાંકि એનું નામ છે હિશામ બિન સાદ. આ પ્રમાણે બધા હિશામ બિન સાદથી એને ઓળખે છે. હાલાંકि એને આપણે લોકો અબુ જહલના નામથી, અરબ લોકો અબુ જહલના નામથી એને ઓળખતા હતા. તેણે કહ્યું કે આવ્યો મારી પાસે ને મને કહ્યું કે હું આ તારા ઊંટને 50 દિનારની કિંમત આંકું છું. બસ આટલું કહીને પોતે ચાલ્યો ગયો છે. હું જેના પાસે જાઉં છું ઊંટની કિંમત કરાવવા, કોઈ 49 કારણ 9 દિનારથી વધતું નથી. મને ખબર નથી આટલો બધો દગો મારાથી શા વાસ્તે થઈ રહ્યો છે. હજી આ સાંભળો તો રસૂલે ખુદાઈને કહે છે આ યમનીતને કે તું મારી સાથે ચાલ, અને અબુ જહલ પાસે જાય છે. અબુ જહલ પાસે આવીને રસૂલે ખુદા કહે છે કે અય અબુ જહલ, હું તારી પાસે માંગણી નથી કરતો, હું ખાલી તને કહેવા આવ્યો છું કે આ એ યમનના સોદાગર પાસેથી 3 ઊંટને એની માંગી કિંમત ઉપર હમણાં હું ખરીદી રહ્યો છું. હું તને ખાલી જાણ કરવા આવ્યો છું. આટલું બોલીને રસૂલે ખુદાએ યમનના સોદાગરના હાથમાં ઊંટની કિંમત આપીને 3 ઊંટને લઈને બની હાશિમના મોહલ્લા તરફ રસૂલે ખુદા રવાના થયા. ત્યારે પણ માણસો અબુ જહલ પાસે આવ્યા અને કહ્યું કે કોઈની હિંમત ના થાય, આ અબ્દુલ્લાનો યતીમ તારા સાથે આવી રીતના વર્તાવ કરે તો કંઈ બોલી નથી શકતો. તો તેણે કહ્યું કે જ્યારે પણ હું કંઈક કરવા જાઉં છું તો તરત જ મારા દિલમાં એવો રૂઆબ આવે છે, મને એમ થાય છે કે મારો જીવ ઘૂંટાઈ રહ્યો છે. આ અબુ જહલની રૂઆબનો મેં તમને એટલા માટે ચિતાર આપ્યો વિસ્તારથી કે તમને ખબર પડે કે રસૂલ ઇસ્લામ જ્યારે ઇસ્લામની તબલીગનો આગાઝ યા પેગામ શરૂ કરે છે, કેવા માણસનો સામનો રસૂલ ખુદાને કરવો પડે છે. આ અબુ જહલ પછી જ્યારે આપણે વલીદ ઇબ્ને મુગીરાની વાત કરશું, એ વળી બીજા પોઈન્ટ્યુરનો, એટલે એ અબુ જહલ કરતાં પણ વધારે સખત છે રસૂલે ખુદાની સાથે. ને એના સાથે એવા 5 થી 6 અસહાબ છે એના, એટલે એવા મુશરિકીન લોકો જે લોકો ડગલે પગલે રસૂલ ઇસ્લામને સતાવી રહ્યા છે, એમને દુઃખ પહોંચાડી રહ્યા છે. અને આ જે હદીસ હું બયાન કરું છું એ મૌલા અલી પોતે ખુદ બયાન કરે છે. એ જમાનાના હાલતને જોઈને જ્યારે કોઈ યહૂદી મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ એમની પાસે આવે છે, મૌલા અલી પાસે ને કહે છે કે યા અલી, તમે જ્યારે કહો છો કે રસૂલે ખુદા મોહમ્મદ મુસ્તફા ઉલુલ આઝમ પેગમ્બર છે, મહાન નબીમાંથી છે, તો ખુદાએ જનાબે મૂસાને ઘણા બધા મોજીઝાઓ આપ્યા હતા, એના બારામાં તમે રસૂલે ખુદાબાના બારામાં શું કહો છો? તો મૌલા અલી બેસાકતા કહે છે
કે જે પ્રમાણે જનાબે મૂસાના હાથમાં મોજીઝાઓ હતા, ખુદાએ રસૂલે ખુદાના હાથમાં પણ મોજીઝાઓ રાખ્યા છે. તો તે યહૂદી મૌલાનીને કહે છે કે એ વખતે લોકોએ બની ઇસરાઈલ ઉપર ખુદાએ નબી મૂસાની નાફરમાનીના મુકાબલામાં ખુદાએ અઝાબ નાખ્યો હતો. તો મૌલા અલી કહે છે કે રસૂલ ઇસ્લામની ઉમ્મત ઉપર પણ શરૂઆતની અંદર જે લોકોએ અઝાબ માંગ્યો ખુદાએ અઝાબ મોકલાવ્યો છે. અને ત્યાર પછીથી એક કદમ આગળ વધે છે. તે કહે છે કે એવા 6 લોકો હતા જેઓ લોકોએ જનાબે મૂસાની નાફરમાની કરીને એની સાથે બદફેલી એટલે ખરાબ વર્તણૂક કરી હતી, તો ખુદા એ લોકોને સજા આપી હતી. હાલા રસૂલે ખુદા સાથે એવું થયું તો મૌલા અલી કહે છે, યહૂદી હું તને કહું કે એવા 6 શખ્સ બિલકુલ 6 જ હતા જે એટલો બધો જુલમ કર્યો હતો. ખુદાએ એ લોકો સાથે કેવો વર્તાવ કર્યો છે. હમણાં ઇન્શાલ્લાહ દર્શનની અંદર આપણે આવે છે. હું પહેલે અબુ જહલનો મામલો ખતમ કરું છું, ત્યાર પછી વલીદ બિન મુગીરા અને એના પછી જે બાકીના વલીદ બિન મુગીરાના અલાવા બાકીના એવા ઝાલિમો હતા જેને તારીખે બયાન કરી મૌલા અલી આ હદીસને બયાન કરે છે. જ્યારે અબુ જહલની આટલો બધો રસૂલનો રૂઆબ એના દિલમાં હોવા છતાં, આટલો બધો રૂઆબ એના દિલમાં હોવા છતાં તે આ પ્રમાણે રસૂલ ઇસ્લામથી ફેલી કરે છે યા ખરાબ વર્તણૂક કરે છે. જ્યારે આવું બન્યું અને રસૂલે ખુદાને નમાઝ પડતા જોઈને અબુ જહલ જ્યારે આગળ આવે છે તો ખુદા વહી નાઝિલ કરે છે. ગઈકાલની આયત જેનાથી આપણે શરૂઆત કરી હતી કે અરઅયતલ્લઝી યનહા, અય રસૂલ તે એ શખ્સને જોયો જે મનાઈ કરે છે, કે રોકે છે, રૂકાવટ નાખે છે. અબ્દન એઝા સલ્લા, એ મારો બંદો યા એ અબ્દ એ ગુલામ જે નમાઝની અંદર કાયમ છે યા નમાઝને કાયમ કરે છે. પછી ખુદા એ જ સૂરે અલગની અંદર 2 આયત ટપીને કહે છે કે અલમ યાલમ બે અન્નલ્લાહ યરા, શું એને નથી ખબર કે એનો પરવરદિગાર એને જોઈ રહ્યો છે? એટલે અબુ જહલને જોઈ રહ્યો છે. અલમ યાલમ, એને આયા એને નથી ખબર. બે અન્નલ્લાહ યરા, શેરત એટલે ખુદા શેરતીની સાથે કહે છે બે અન્નલ્લાહ યરા કલ્લા લમ યંતહી લનસ્ફઅમ બિન્નાસિયા. અય રસૂલ બેશક જો એના આ કામની અંદર પાછો નથી રોકાણો તો અમે એની પેશાને તેના કપાળ ઉપર જે બાલો છે તેના મોટા આગલા બાલ, આ બાલ પકડીને અમે એને ઘસડશું. આ વહી જે રસૂલ ઇસ્લામ ઉપર શરૂઆતના વખતની અંદર જે નાઝિલ થઈ છે, આ બધી કુરાને મજીદની આયતો છે. અને ખુદા આ આયતની તફસીર યા એની હકીકતને કેવી રીતના કરે છે. બીજી હિજરી જ્યારે જંગે બદ્ર થાય છે અને કુફારે કુરૈશ લોકો જ્યારે માર્યા જાય છે અને બધાયની લાશોને એક કૂવાની અંદર નાખી દેવામાં આવે છે. મુસલમાનો એટલે અંસાર લોકો મુહાજિરીન સાથે બધા ભેગા થઈને જેટલા બધા કુફારે કુરૈશ લડાઈની અંદર માર્યા ગયા હતા એ બધાને એક કૂવાની અંદર નાખી દીધા. એ કૂવાનું નામ હતું બદ્ર, એટલે એને જંગે બદ્ર તરીકે ઓળખાવામાં આવે છે. જ્યારે રસૂલે ખુદાએ તપાસ કરી કે ઓલો અબુ જહલ પણ ચડાઈ કરવા આવ્યો હતો, એનું શું થયું? તો રસૂલ ઇસ્લામને લોકોએ કહ્યું કે અમે કોઈને ઓળખતા નથી, પણ જેટલી લાશો મારી સામે હતી અમે બધીને પકડીને અમે કૂવાની અંદર નાખી દીધી. તો રસૂલ ઇસ્લામ હુકમ કરે છે કે એમાંથી બધી લાશોને પાછી કૂવામાંથી કાઢીએ અને મને એમાં જોવા છે ચહેરાઓ જે લોકોએ આપણી સાથે કેવો વર્તાવ કર્યો છે, યા મુસલમાનની સાથે ચડાઈ કરવામાં કોણે ભાગ લીધો હતો. હકીકી રસૂલે ખુદાને ચહેરા જોવા હતા. જ્યારે બધાય ચહેરાને જોઈ છે, અબુ જહલનો જ્યારે લાશ દેખાય છે તો એક સાહાબી કહે છે કે યા રસૂલલ્લાહ, આ લાશને અમોએ માથાભર પકડીને ઘસડીને અમે એ બદ્રના કૂવા સુધી લઈ આવ્યા. રસૂલ ઇસ્લામે કહ્યું તમે ઓળખો છો ને? કહ્યું નહીં યા રસૂલલ્લાહ, આ ચહેરાને અમે પહેલી ફેરે જોઈ છે, એ બધા મદીનાના લોકો હતા. જ્યારે રસૂલ ઇસ્લામ ઉપર આ પ્રમાણે વહી ઉતરી અબુ જહલના ટાઈમે, એ તો હજી હિજરી પહેલી નહોતી, એના 10-11 વર્ષ પહેલાં જ્યારે રસૂલ ઇસ્લામે તબલીગનો આગાઝ કર્યો, પહેલો પૈગામ મોકલાવ્યો, જ્યારે સફાની પહાડી ઉપર ઊભા રહીને જ્યારે રસૂલ ઇસ્લામે પહેલો પૈગામ કર્યો, એ વખતની વહીની વાત છે. ખુદાએ 12 વર્ષ પછી જે પ્રમાણે રસૂલ ઉપર વાયદો કર્યો હતો એ જ વાયદાને સાચો કરીને ખુદાએ દેખાડ્યો અને આ પ્રમાણે થયું. આ પ્રમાણે અબુ જહલનો ખાતમો થયો. હવે આવે આપણે વલીદ બિન મુગીરા ઉપર. આ પણ એક ટટ મિજાજનો માણસ હતો, એટલો બધો સખત, એટલો સખત ને એટલો મગરૂર કે એની જાનની એને પરવા નહોતી, પણ એનું માથું કોઈ દિવસ નીચે ના આવે. જ્યારે આ વલીદ ઇબ્ન મુગીરા રસૂલ ઇસ્લામ જ્યારે મક્કાની ગલીઓમાંથી બાજારોમાંથી પસાર થાય તો એના અમુક સાથીઓની સાથે આ વલીદ બિન મુગીરા રસૂલ ઇસ્લામને બહુ તકલીફ આપે. કોઈ ફેરે પોતાનું નજીસથી થૂક હતું રસૂલ ઇસ્લામ ઉપર ઉડાડે, ઘણી ફેરે
કાંકરાઓ લઈને રસૂલ ઇસ્લામને મારે, એમના રસ્તા ઉપર કાંટાઓ નાખે અને મેણા એટલા ખરાબ શબ્દ રસૂલ ઇસ્લામને બોલે કે એના દિલની અંદર એટલું બધું દુઃખ થાય. પણ આ સબરનો મુજસ્સમ છે આ રસૂલ, એ ખુદા ખાતર કામ કરે છે, પણ દિલ ઇન્સાનનું છે, એના દિલની અંદર પણ દુઃખ મહેસૂસ થતું હતું. એક ટાઈમ એવો આવ્યો કે ખુદા બંદે કરીમ સૂરે કલમની અંદર રસૂલ ઇસ્લામ ઉપર વહી નાઝિલ કરે છે. આયત છે તકરીબન આયત નંબર 10 આયત નંબર 16 સુધી, અને ખુદા એટલો જલાલમાં આવે છે રસૂલ ઇસ્લામ ઉપર આ પ્રમાણે વહી નાઝિલ કરે છે. હું ખાલી આયતની અંદર ભૂલ ન કરું એટલી માટે હું રેફરન્સ લઈ લઉં. સૂરે કલમ છે સૂરા નંબર 67 અને આયત છે 10 થી 16. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલા તોતી કુલ્લા હલ્લાફિમ મહીન હમ્માઝિન મશાઇન બિનમીમ મન્નાઇન લિલ ખૈરે મુઅતદિન અસીમ ઉતુલ્લિન બાદા ઝાલિકા ઝનીમ અન કાના ઝા માલિન વ બનીન ઇઝાતુતલા અલૈહિ આયાતુના કાલા અસાતીરુલ અવ્વલીન સનસ્સમહુ અલલ ખુરતુમ. આ પ્રમાણે ખુદા 10 થી 16 સુધી આયતને નાઝિલ કરે છે. આ વહી છે સૂરે કલમની રસૂલે ખુદા ઉપર. પણ આનું મિસ્દાક છે વલીદ ઇબ્ન મુગીરા, જે અબુ જહલ પછી બીજા નંબરમાં, પણ એનાથી વધીને રસૂલ ઇસ્લામથી દુશ્મની કરે છે. આ પ્રમાણે ખુદા રસૂલને કહે છે, પહેલે વલીદ બિન મુગીરાની કાલી તેને બારે કાઢે છે, એટલે એને ઉઘાડો કરે છે. કહે છે કે વલા તોતી કુલ્લા હલ્લાફી મહીન, અહીં રસૂલ હવે તું પરવા ના કરજે યા એના બોલને દાદે ના દેજે. એ વલીદ બિન મુગીરા એવો છે જે વારે ઘડીએ ડગલે પગલે ખોટા કસમ ખાય છે. વલા તોતી કુલ્લા હલ્લાફીન, હલ્લાફ હલ્ફ બોલમાંથી આવે છે. હલ્લાફ એટલે જે કસમ ખાવાવાળો હોય. અહીં રસૂલ હવે તો એના બોલ ઉપર ભરોસો ના કર, એની વાતમાં એ ના આવ. આ વલીદ બિન મુગીરા છે ખોટા કસમ ખાવાવાળો છે. કુલ્લા હલ્લાફી મહીન, એની બીજી કાલિતે છે કે એકદમનો ભાષેસ એસ્પ્રીનો માણસ છે, એટલે એટલો નીચો એટલો જલીલ છે. પોતે ભલે મક્કાની અંદર પોતાને મોટો આબરૂદાર દેખાડે, પણ એની આબરૂ અમારી નજરમાં કાંઈ નથી. આ માણસ તો એકદમનો નીચા પગથિયે બેસવાવાળો માણસ છે. કુલ્લા હલ્લાફી મહીન હમ્માઝિમ મશાઇમ બિનમીમ, કહે છે કે આ તો બધાયની ભૂલો ગોતવાવાળો છે. એટલે એવો માણસ છે જે પોતાનું નથી જોતો, આખા ગામમાં બધાયની ભૂલોને ગોતે છે, અને મોટામાં મોટો ચુગલખોર છે. એટલે અહીંયાની વાત વાં કરે છે, વાની વાત વાં કરે છે, અને એકબીજાની સાથે લડાઈ કરાવે છે. મન્ના ઇન લિલ ખૈર મુઅતદિન અસીમ, પોતે સારા કામ કરતો નથી પણ સારા કામ કરવા વાળાને પણ રોકે છે. આ ઈ માણસ છે વલીદ ઇબ્ન મુગીરા. પોતે તો સારા કામ નથી કરતો, સારા કામ કરવાવાળાને રોકે છે. મુઅતદિન એટલે પોતે એક્સે કરે છે બધી વસ્તુમાં, એ લિમિટને દેપાસે કરી નાખ્યો છે. મુઅતદિન અસીમ, અને મોટામાં મોટો ગુનેગાર છે આ શખ્સ. પછી ખુદા કહે છે કે ઓતોલ્લિમ બાદા ઝાલિકા ઝનીમ, અને અહીં રસૂલ તે એને જોયો જ્યારે પોતે મક્કાની ગલીમાં ઊભો હોય યા બાજારમાં ઊભો હોય, જાણે એના જેવો કોઈ નથી, એટલો નેર્વ્યો ને સખત મિજાજનો માણસ છે. પછી ખુદા કહે છે બાદા ઝાલિકા ઝનીમ, આટલી બધી એનામાં ખરાબી હોવા છતાં એને નથી ખબર કે એની જે નસલ છે એ બરાબર નથી, એટલે એના બાપનું ઠેકાણું નથી, કે આ બાપનો ફરજન છે એને નથી ખબર ને. આટલી બધી મગરૂરી એનામાં આવી ગઈ છે. ઇઝકાના ઝા માલિમ વ બનીન, કે પોતે એવો માણસ, એને ફખર છે કે એને ખુદાએ જાજી ઔલાદ દીધી છે ને એના પાસે જાજો પૈસો છે. ઇઝા તુતલા અલૈહિ આયાતુના કાલા અસાતીરુલ અવ્વલીન, જ્યારે તું મારી આયત યા મારો પેગામ એની સામે પેશ કરસ તો પોતે કહે છે કે આ તો બધી ખોટી ને આગલા માણસની વાત છે. સનસ્સમહુ અલલ ખુરતુમ, અને અહીં રસૂલ તું જોજે કે હું આના નાકને કપાવીને રહીશ. આ પ્રમાણે ખુદા સૂરે કલમની અંદર આયત ન્યુમેરો 10 થી 16 સુધી આ વલીદ બિન મુગીરાની સિફતોને બારે કાઢીને રસૂલ ઇસ્લામને આગાઝ કરે છે. હવે તમે જુઓ કે આ વલીદ બિન મુગીરાને સાથેના અમુક સાથીઓને ખુદા એનો કેવી રીતના વેર વારે છે. આ લોકોનો આ વલીદ બિન મુગીરાથી શરૂ થઈ છે. મક્કાનું બાજાર છે, રસૂલે ખુદા પસાર થઈ રહ્યા છે, અને જિબ્રાઈલ રસૂલે ખુદાની બાજુમાં આવે છે અને રસૂલથી પૂછે છે, ઈશારો કરે છે વલીદ બિન મુગીરા તરફ, ઈશારો જ કરે છે ખાલી, કે યા રસૂલલ્લાહ, આ છે ઓલો સતાવાવાળો, આ ખુદાનો નબી છે, એના મોઢાથી હા નથી બોલતા, ના નથી બોલતા,
ખાલી માથાથી સરને ઝુકાવે છે. ખાલી બસ રસૂલનું માથાથી સરને ઝુકાવવું હતું કે જિબ્રાઈલ આંગળીથી ઈશારો કરે છે. હજી તો જિબ્રાઈલનો વલીદ બિન મુગીરા તરફ ઈશારો થવો હતો કે વલીદ બિન મુગીરા થોડા કદમ આગળ જાય છે અને ત્યાં એક માણસ બાજારની અંદર તીર બનાવવાનું કામ કરતો હતો. જ્યાં બધા તીર બનાવે એવા પણ માણસો હતા જે લોકો તીરને આસામ્બલે કરે, ફ્લેશ. હવે જ્યારે એ તીરને છોલે તો એની અમુક છાલકીઓ જે છે એ જમીનમાં પડી જતી હોય. હવે વલીદ બિન મુગીરા ચાલતો ચાલતો આ તીરની જે એક કાંટો છે, એક અણી છે, આ છાલની અણી એના પગમાં લાગી, પણ એટલી ઊંડી ઉતરી કે પગમાંથી લોહી વહેવા લાગ્યું. પણ આ વલીદ બિન મુગીરા છે એટલો મગરૂર માણસ છે, પોતે ઝૂકતો નથી, નમતો નથી પોતે એના પગમાંથી આ છાલને કાઢવા માટે. અને આ પ્રમાણે ચાલતો ચાલતો પોતાના ઘર સુધી પહોંચે છે અને ઘરે જ્યારે પહોંચે છે તો પોતે એના બિસ્તર ઉપર આવીને લેટી જાય છે. એ દરમિયાન એની દીકરી બાજુના બિસ્તર ઉપર, હું જ્યારે બિસ્તર કહું તો તમે એમ સમજો કે આપણે અત્યારે ઊંચા ખાટલાઓ વાપરે છે એ વખતે એ લોકો નીચે ચટાઈ ઉપર સૂતા હતા. યા નનટું કપડું રાખ્યું હોય યા નનટું ગાડું હોય બિલકુલ આછું, જેને આપણે એ ગુજરાતી યા અરબ ઉર્દુ ભાષામાં યા હિન્દી ભાષામાં એને બિસ્તર કહેવામાં આવે. ઉર્દુ લોકો વધારે આ બોલને બિસ્તર તરીકે વાપરે છે. તો એની દીકરી બાજુમાં જ એક બિસ્તર ઉપર આરામ કરતી હતી. હવે આ તો આવીને લંબો થઈ ગયો, એના પગમાંથી લોહી જારી છે અને સમી સાંજનો ટેમ હતો તો દીકરી કાંઈ જોતી નથી. હવે સાંજ પડી, જ્યારે અંધારું થવા આવ્યું તો દીકરી ચમકી અને જ્યારે પોતાના બિસ્તર ઉપરથી ઊભી થાય છે તો એની મહેસૂસ કરે છે કે આખું ઘર ભીનું થઈ ગયું છે, આ આખું ઘર ભીનાશથી ભરાઈ ગયું છે. તો જોયા વગર તે કહે છે કે આપણી કનીઝ જ્યારે કાલે આવશે એના હું બુરા હાલ કરીશ. મેં એને કહ્યું હતું કે જ્યારે પોતે મશ્કને લઈ આવે, પાણી ભરેલી મશ્ક, તો એને સરખી બંધ કરે કે મશ્કનું પાણી આપણા ઘરની અંદર ઢોરાઈ ના જાય. જ્યારે આ પ્રમાણે બોલે છે તો વલીદ બિન મુગીરા ખાટલા ઉપરથી બોલે છે, એના બિસ્તર ઉપરથી, અય બેટી, આમાં કનીઝનો વાંક નથી, આ મશ્કનું પાણી નથી, આ મારા શરીરનું લોહી છે જે આખા ઘરને ભરી દીધું છે. હવે બસ દીકરી તું જા ને મારા દીકરાઓને બોલાવ કે એના સાથે એને હું વસિયત કરું. અને આ પ્રમાણે વલીદ બિન મુગીરા એની હાલત ઉપર આ પ્રમાણે એ વલીદ બિન મુગીરા જન્મ વાસિલ થઈ છે. પણ તારીખ કહે છે કે એના ઉપર આ બનાવ બને એ પહેલાં અબુ જહલ સાથે પોતે જંગે બદ્રમાં આવ્યો હતો, પણ ખુદાની મરજી એવી હતી કે ખુદા એને આ રીતના રીબાવીને અંત લઈ આવે. એ જંગે બદ્રની અંદર કોઈ મુસલમાનની તલવાર એને જરાક રીતના અડે છે અને એના નાકની અંદર એક બ્લેસ્યુર થાય છે ને એનું નાક કપાઈ જાય છે. એ જ પ્રમાણે ખુદાએ કહ્યું હતું, સનસેમહુ અલલ ખુરતુમ, અમે વાયદો કરે છે કે અમે એના નાકને કાપી નાખશું. અને જંગે બદ્રની અંદર એના ઉપર આ બનાવ આવે એ પહેલાં વલીદ બિન મુગીરાના નાકને કાપી નાખવામાં આવે છે. એના પછીનો જે બીજા નંબરનો શખ્સ છે એનું નામ છે કૈસ ઇબ્ને વાયલ. આ કૈસ ઇબ્ને વાયલ એ પણ એક એવો ઝાલિમ માણસ છે. આ જ પ્રમાણે મક્કાના બાજારની અંદર પોતે પણ ઊભો છે આ પ્રમાણે, અને જિબ્રાઈલ રસૂલ ઇસ્લામ પાસે આવે છે અને કહ્યું, યા રસૂલલ્લાહ, આ પણ એ લોકોમાંનો છે જે તમને ખૂબ સતાવ્યા છે નહીં? તો રસૂલે ખુદા કાંઈ નથી બોલતા, ખાલી માથું ઝુકાવે છે, જાણે રસૂલે ખુદાએ સંમતિ આપી. જિબ્રાઈલ એના તરફ પણ ઈશારો જ ખાલી કરે છે. મૌલા અલી આ રિવાયતને બયાન કરે છે અને કહે છે કે આ કૈસ ઇબ્ને વાયલ જ્યારે અહીંયાથી નીકળે છે ને થોડા કદમ જાય છે, એના પગની અંદર એક કાંટો લાગે છે. ખાલી એ કાંટાનું દર્દ એટલું બધું હોય છે કે પોતે પીડાય છે અને બોલે છે કે આ મુહમ્મદના ખુદાએ મને હલાક કરી નાખ્યો. ને બસ આટલું બોલતા બોલતા તે પોતાની જાનને દઈ દે છે. થોડાક દિવસ ઓર વધારે પસાર થાય છે. હજી એક ત્રીજો છે જેનું નામ મૌલા અલી આ યહૂદી સાહાબીને દે છે કે જ્યારે તું મને મૂસાના વખતના 6 માણસોનું પૂછસ જેના ઉપર ખુદાએ અઝાબ મોકલ્યો હતો, આ વલીદ ઇબ્ને મુગીરા પહેલો, કૈસ ઇબ્ને વાઇલ બીજો, અને પછી કહે છે મૌલા કે એક ત્રીજો છે એનું નામ છે અસ્વદ બિન મુન્સલિક. આ અસ્વદ બિન મુન્સલિક પણ એવો જ શખ્સ હતો અને એના ઉપર પણ ખુદાએ એવું જ કર્યું છે કે જ્યારે જિબ્રાઈલ એ જ પ્રમાણે બાજારે મક્કાની અંદર એના તરફ ઈશારો કરીને રસૂલે ખુદાને કહે છે કે યા રસૂલલ્લાહ, આ એમાંનો હતો નહીં જે તમને સતાવ્યા છે. તો રસૂલે ખુદા માથાથી ઈશારો ખાલી કરે છે. જિબ્રાઈલ એના તરફ પણ આંગળી ચીંધે છે. જ્યારે આંગળી ચીંધી તો તે થોડોક જ આગળ વધ્યો અને એના આંખના ડોળા જાણે ફાટી ગયા હોય અને એના માથા ઉપર દુખાવો ચાલુ થયો. જ્યારે તે બિલકુલ ઘેલો યા આંખ વગરનો થઈ ગયો એનો મગજ ફાટી ગયો હોય
એવી જ રીતના પોતે દીવાર ઉપર દીવારની અંદર આવીને પોતાના માથાને પછાડે છે અને કહે છે કે કોઈ રોકો, એને જે 2 હાથ પકડીને મારા માથાને પછાડે છે. હવે એના પાસે તો એના ગુલામો હતા, પણ અરબનો કાયદો હતો કે ગુલામને આકાને અડવાનો હક ના હોય. જો એ અડે તો એના હાથને કાપી નાખવામાં આવે. પણ બધા અરબો જોઈ છે કે ગુલામ બોલે છે કે આકા, મારા સરદાર, કોઈ તારા સરને પકડતું નથી, હું કેના હાથને તારા માથામાંથી ઓછા કરું. પણ તે એ જ પ્રમાણે રાડું પાડતો ભીતમાં પોતાના માથાને પછાડીને અહીંયા જ ખતમ થઈ જાય છે. એ વાત સાચી છે કે ખુદાએ રસૂલની ઉમ્મત ઉપર અઝાબ નથી મોકલાવ્યો, પણ જે લોકોએ જનાબે મૂસાની જેમ જ્યારે ખુદાને પોતાની આયાત દેખાડવી હતી, તો જે લોકોએ રસૂલ ઇસ્લામ ઉપર આ પ્રમાણે જુલમ અને અત્યાચારો કર્યા છે, ખુદા એકને વીણીને જિબ્રાઈલ અસ્તક એ લોકોની જિલ્લતની મોતે મારે છે. એના પછી આવે છે વારો એ જ પણ અસ્વદ બિન હારિસનો. આ અસ્વદ બિન અબ્દ યહૂદ, એનું નામ છે અસ્વદ ઇબ્ને અબ્દ યહૂદ. આ પણ એક ચોથો કાફિર છે કુફારે કુરેશનો, એણે પણ રસૂલે ખુદા ઉપર એટલા બધા અત્યાચારો કર્યા હતા. એના ઉપર બીજું થાય છે કે જ્યારે જિબ્રાઈલના ઈશારા ઉપર પોતે થોડા કદમ કરે છે, એનો બિલકુલ ચહેરો, એની અણસાર બદલાઈ જાય છે, જાણે પોતે ગુલામની શિકલ લઈ લીધી હોય. એને ખબર નથી પડતી. પોતે તો આવે છે પોતાના ઘરની અંદર અને પોતે પોતાની જે ખુરશી હોય છે, આ પોતાની જે બેસવાની જગ્યા હોય છે, એના ઉપર પોતે બેસે છે. હવે ઘરના ગુલામો હતા, ઘરના કુટુંબવાળા હતા, બધા અજબ થાય છે. એને ઓળખતા નથી, કારણ કે આનો તો બિલકુલ ચહેરો બદલાઈ ગયો છે. તો લોકોને થયું કે આ ગામમાંથી કોઈ પારકો આવીને આ અસ્વદ બિન અબ્દ યહૂદની જગ્યાએ બેસી ગયો છે. જો આકા આવશે ને ખબર પડશે તો આપણે બધા એને મારી નાખશે. એટલો એનો રૂઆબ. તો એ લોકો એને કહે છે કે તું આ તારી જગામાંથી નીકળ. એનો મગજ ચકરાઈ જાય છે. કહ્યું, હું મારા ઘરે છો કેવી રીતના? આ લોકોને એમ થયું કે કોઈ પાગલ માણસ આપણા ઘરમાં આવી ગયો છે. એના જ ગુલામો, એના જ કુટુંબીજનોએ ભેગા થઈને એને એટલો બધો માર મારે છે કે એ મારના સિલસિલામાં પોતે અહીંયા જન્મ વાસિલ થઈ છે. આ પ્રમાણે જે લોકોએ રસૂલ ઉપર પોતાનો રૂઆબને, પોતાની ઇજ્જતને, પોતાનો જોશ દેખાડ્યો હતો, ખુદા એ બધાને જિલ્લતની મોતે મારે છે. એટલે એ લોકોની મોત એવી ખરાબ રીતના થઈ છે જેની હદ નથી. ને એના પછી હજી એક 5મો સહાબી છે જેનું નામ છે હારિસ. એના બાપનું નામ અત્યારે મારા મગજમાં નથી આવતું, જ્યારે આવશે તો હું તમને જરાક પર ખમીને કરીશ. એ બંને જે બાકીના કુફારે કુરેશ છે, બંનેનું નામ હારિસ છે. અને આ હારિસ જે છે, એના બાપનું નામ આવશે ઇન્શાલ્લાહ, હું તમને આપીશ. એના ઉપર પણ જિબ્રાઈલ જ્યારે ઇશારો કરે છે રસૂલ ઇસ્લામને, આ 5મો શખ્સ છે. તો એ જ્યારે થોડાક કદમ આગળ વધે છે તો જિબ્રાઈલ એક પાંદડું ઉપાડે છે, પાલ્મનું, ને એની આંખ ઉપર એવી રીતના મારે છે કે આંખનો દેખતો બંધ થઈ જાય છે. જ્યારે અંધો થાય છે તો જિબ્રાઈલ રસૂલ ખુદાને કહે છે કે યા રસૂલલ્લાહ, આની મોત આ પ્રમાણે નહીં થાય. આએ તમને એટલા બધા સતાવ્યા છે ને એટલા મેણા તમને માર્યા છે કે એ પણ એની જિંદગીમાં ચાખે. શું થયું? તે જ્યારે આંધળો થયો અને એટલા વખત આંધળો રહ્યો, જેટલી એની જાહો જલાલીને પોતે સરદાર હતો, ગરીબ માંગવાવાળો થઈ ગયો હતો અને મક્કાની ગલીમાં માંગતો હતો, કારણ કે એની આંખ ન હતી. પણ દુશ્મની રસૂલે ખુદા પ્રત્યેની ઓછી નથી થઈ. અને એનો ફરજન જંગે બદરમાં રસૂલના મુકાબલામાં આવે છે. જ્યારે એને સમાચાર મળે છે કે એનો છોકરો જંગે બદરમાં જન્મ વાસિલ થયો છે, તો એના સિલસિલામાં એને એટલો બધો શોક લાગે છે કે પોતે આપઘાત કરીને પોતાના જીવનને ખતમ કરે છે. આ 5મો. અને 6ઠ્ઠો હારિસના નામનો જે શખ્સ છે, મૌલા અલી કહે છે, આનું પણ ઇન્તહા એવું જ થાય છે. જિબ્રાઈલના ઈશારા ઉપર પોતે બાજારમાંથી એક મચ્છીને નોશ ફરમાવે છે, એક મચ્છી લઈને ખાય છે. આ મચ્છી ઝેરીલી બને છે એના માટે, પણ એનો ઝેર એવો છે કે એનું પેટ આસ્તે આસ્તે ફૂલે છે બજારની અંદર. અને આ પેટ મોટું થતાં અવામના સામે એનું પેટ ફૂટી જાય છે. અને આવી જિલ્લતના મોતથી તે મક્કાની જમીન ઉપર આ પ્રમાણે પોતે જન્મ વાસિલ થઈ છે. આ 6 શખ્સ આપણને આમ મજલિસમાં આટલી ધેતાઈ કોઈને ટાઈમ ના હોય બયાન કરવાનો, કારણ કે આપણે સીરતે નબી ઉપર ચાલે છે. તો મેં આ વખતે આ 6 શખ્સ જેના બારામાં મૌલા અલી ખાસ નામ લઈને બયાન કરે છે, મને એમ થયું કે રસૂલ ઇસ્લામની તારીખમાં આ લોકોને પણ આપણે ઓળખીએ કે આ પ્રમાણે શરૂઆતી ઇસ્લામની અંદર અમુક જે 6 મોટા ઝાલિમ હતા, અને અબુ જહલ,
મુગીરા ખાલિદ બિન ઇબ્ન મુગીરા એ બધાયનો હાલત એ અંજામ આ પ્રમાણે થાય છે. હવે તમે જુઓ કે શરૂઆત ઇસ્લામની થઈ રહી છે, મુસલમાનો ઉપર જુલમો હવે ચાલુ થયા છે. હમણાં જે આપણે વાત કરી એ ખાલી રસૂલ ઇસ્લામ ઉપર જે જુલમ થયા હતા, અને એના સિવાય જે લોકો ઇસ્લામને લઈ આવ્યા એ લોકો ઉપર કેટલો બધો જુલમ થયો હતો. જ્યારે આપણે સીરતે રસૂલને બયાન કરે તો એક હદીસ આપણે અવારનવાર નિકાહના વખતે સાંભળે છે. આ હદીસ જે છે એ રસૂલ ઇસ્લામની છે. ખુતબાની અંદર આપણા નવમા ઇમામે મોહમ્મદ તકી સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહ જ્યારે મામૂનના દરબારમાં એના નિકાહનો ખુતબો આપણા નવમાં ઇમામ પડે છે, તો જે પ્રમાણે આપણા આલિમે દીન યા નિકાહ પડવાવાળા આપણા નિકાહની અંદર ખુતબો પડે છે, એ જ ખુતબો આપણા નવમાં ઇમામનો રાયજ કરેલો ખુતબો છે. જ્યારે ખુદાના વખાણ અને મોહમ્મદ અને આલે મોહમ્મદ દુરૂદ પડ્યા પછી ઇમામ કહે છે એટલે રસૂલની હદીસ બયાન કરે છે, કહે છે કે રસૂલે કીધું કે અન નિકાહો સુન્નતી યા મિન સુન્નતી અન નિકાહો સુન્નતી ફમન રગેબા અન સુન્નતી ફલૈસા મિન્ની. આપણે હંમેશા સાંભળે છે વાત તો હદીસ ચાલુ કરે છે નિકાહથી, કે રસૂલ કહે છે કે નિકાહ મારી સુન્નત છે. ફમન રગેબાન સુન્નતી, જે મારી સુન્નતથી મોઢું ફરાવશે ફલૈસા મિન્ની. હવે ઇમામ આની તફસીર કરે છે કે આ નિકાહની અંદર બરકત તરીકે આપણે આ ખુતબાને પડે બરાબર છે, પણ આ હદીસના બે ભાગ છે. એક હદીસે સુગરા છે ને બીજી હદીસે કુબરા છે. એક જ આયત છે, એટલે એક જ વેરસે એક જ છે. અન નિકાહો મિન સુન્નતી આ હદીસે સુગરા છે. ફમન રગેબા અન સુન્નતી ફલૈસા મિન્ની આ હદીસે કુબરા છે. એનો મતલબ શું? માસૂમ ઇશારો કરે છે, કહે છે રસૂલ કહે છે કે મારી જેટલી સુન્નત એટલે મારી જેટલી ભલામણ છે, મારી જેટલી ફરમાઈશ છે, મારા જેટલા હુકમ છે, એ બધાય મારા માનવાવાળા, મારી સીરત સાંભળવાવાળા એના ઉપર અમલ કરે. એનામાંથી એક સુન્નત એટલે એક જે કામ છે જે રસૂલને બહુ પસંદ છે એ નિકાહ છે. તો આપણે બોલે છે કે નિકાહો મીન સુન્નતી આ નિકાહો સુન્નતી, કે જો કોઈ નિકાહ ના કરે તો રસૂલમાંથી નથી. પણ એટલું જ નહીં, જેટલા હુકમ રસૂલે ખુદાના છે યા જેટલી વસ્તુ રસૂલની સીરત ઉપર છે એ બધી સીરત ઉપર આપણને ચાલવાનું છે. જો નિકાહ સિવાય બાકીની જેટલી સીરત છે જો આપણે એના ઉપર ના હાલે, ફમન રગેબા અન સુન્નતી, જે મારી સુન્નત મારા હુકમ મારી ફરમાઈશથી મોઢું ફેરવે, ફલૈસા મિન્ની એ મારામાંથી નથી. donc આપણી જે રસૂલની સીરતને આટલા વખત આ બયાન કરે છે અને હજી આપણે બયાન કરશું. હજી તો આપણા પર આવશે કે વખત રસૂલે ખુદા ઉપર કેવો જાય છે, પહેલાં મુસલમાનના વર્ષોમાં શું થાય છે, કોણ પહેલાં મુસલમાનો છે. મૌલા અલીજીએ ઇસ્લામને જાહેર કર્યું, જનાબે ખદીજાએ જીએ એવા ટાણે જ ઘરની અંદર રસૂલ ઇસ્લામ ઉપર ઈમાન લઈ આવ્યા. ઝૈદ ઇબ્ને હારિસાજી ફરઝન અને ગુલામ તરીકે તો એ પણ ત્યાં હતા. જનાબે લુબાબા, પછી ઓરતની અંદર જનાબે ઉમ્મે અયમન ઉમ્મુલ ફઝલ જે રસૂલે ખુદાની ચાચી હતા, અને ઉમ્મે અયમન જે જનાબે અબ્દુલ્લાની કનીઝ હતા. તમને યાદ છે રસૂલે ખુદાના બાપાની કનીઝ હતા, અને જ્યારે જનાબે અબ્દુલ્લાની શહાદત થઈ આ પોતે ગુજરી ગયા ને રસૂલે ખુદા એની માના પેટમાં હતા, ત્યારે જનાબે આમીનાની કનીઝીમાં ઉમ્મે અયમન રહ્યા હતા. અને જ્યારે રસૂલે ખુદાની ઉંમર 5 યા 6 વર્ષની થઈ અને મદીનાથી એના માવતરની ઝિયારત કરીને જનાબે આમીના પાછા મક્કા આવતા હતા, તો મદીનાથી થોડેક દૂર અબવા નામની જગ્યાની અંદર જનાબે આમીના બીમાર પડે છે અને ત્યાં જ તેમની શહાદત થઈ છે. હવે આ 6 વર્ષના છોકરાની કિફાલત તરીકે એમને મદીના અબવાથી લઈને મક્કા સુધી પહોંચાડવું આ જનાબે ઉમ્મે અયમનનું કામ છે. રસૂલ એને એની માની જેમ એને મર્તબો દીધો છે. ઇસ્લામની અંદર જનાબે ખદીજાની સાથે આ ઉમ્મુલ ફઝલ રસૂલે ખુદાની એક ચાચી અને જનાબે ઉમ્મે અયમન એ પણ તરત ઈમાન લઈ આવ્યા હતા. હવે એના સિવાય તારીખ કહે છે કે એમાંથી અમુક કોઈ લોકો કહે છે કે અબુ બકરે પહેલે ઇસ્લામનો કલમો જાહેર કર્યો, અમુક લોકો કહે છે ના એમ 5મા નંબરમાં જનાબે અબુ ઝરે ગફારી હતા, પણ પોતાએ કલમાનો ઇઝહાર કરીને પોતાના ઇસ્લામને જાહેર કરીને પોતે તરત મક્કાથી બારે નીકળી ગયા હતા, અને મક્કાથી બારે જનાબે અબુ ઝરે ગફારી ત્યારે શરૂઆતમાં ત્યાં રહેતા હતા. એના સિવાય બાકીના એ 2-3 સહાબી, અને એના પછી એની એક લિસ્ટ છે કે સહાબી લોકો કોણ હતા અને કયા પાયે રસૂલે ખુદા ઉપર એ વખતની અંદર છુપી રીતના તેઓ શરૂઆતમાં ઈમાન લઈ આવ્યા હતા, અને કેટલા મુસ્તહકમ એટલે કેટલા ફોર્સથી પોતાના ઈમાનને પકડ્યું હતું. તમે જો અરબ લોકોની એટલે કુફારે કુરેશની સ્ટ્રેટેજી કે જ્યારે રસૂલ ઉપર જુલમ કરવો એ લોકોએ શરૂ કર્યો, પણ જનાબે અબુ તાલિબની
અને જનાબે હમઝાની બીક એ લોકોના દિલમાં હતી, તો એ લોકો ખુલ્લે આમ રસૂલ ઇસ્લામની જિંદગી ઉપર વાર નહોતા કરતા. એ લોકોએ હિંમત કરી હતી. અને આપણે આવશું તારીખની અંદર કે કેવા કેવા બનાવો રસૂલે ખુદા ઉપર બન્યા. પણ એક સ્ટ્રેટેજી લોકોએ કરી કે જે લોકોએ ઈમાન લઈ આવ્યા રસૂલે ખુદા ઉપર, આ બધાય નબળી સ્થિતિના માણસો હતા. જે લોકો શેફ એટલે કોઈ સરદાર નહોતા કબીલાના, જે લોકોની માલની હાલત પણ એવી નહોતી. પણ તારીખ લખવાવાળા કહે છે કે આ પહેલી ફેરે નથી બનતું. નબી નૂહના જમાનામાં પણ આવું જ હતું. જ્યારે નબી નૂહે પોતાની કોમને પેગામ આપ્યો તો નબી નૂહના વખતના માણસો, સૂરે હુદની આયત, એ માણસો આવીને નબી નૂહને કહે છે કાફિરોમાંથી કે અમે કેવી રીતના તારી પૈરવી કરીએ, તારા વાતને માને, તારા પેગામના માને. તું તો અમારામાંનો જ એક છો, તું કંઈ મલાઈકા નથી, ફિરિશ્તો નથી આસમાન ઉપરથી ઉતરેલો કે અમે તારી વાતને માને. અને અહીં નબી તને માનવાવાળા બધાય નાંધા વર્ગના માણસો છે, અમારા જેવા શાહુકાર માણસો નથી. આ તો બધાય ગુલામો ને કનીઝો ને એ બધાએ તારા ઉપર ઈમાન લઈ આવ્યું છે. આ બધાની શું કિંમત. આ આટલું જ નહીં, જ્યારે જનાબે ઈસાનો વખત આવ્યો અને હવારીયીનમાંથી જે 72 લોકોએ જનાબે ઈસાનો સાથ આપ્યો, જ્યારે યહૂદી લોકોએ જનાબે ઈસાને પકડ્યા, એને કેદ કર્યા એ નિયતથી કે બીજે દિવસે યા 7 દિવસે જનાબે ઈસાને હવે સૂળીએ ચડાવી દઈએ. જ્યારે આ વાત આવી અને છેલ્લી એ આગલી રાતના 72માંથી ખાલી 11 રહ્યા હતા બાકી, ખાલી 11. અને તારીખ કહે છે, આ તો ક્રેતિયની પણ તારીખ આ વાત ઉપર મુત્તફિક છે કે રાતના સમયે જનાબે ઈસાની બાજુમાં એનો હવારી એટલે એનો એક અસાબ જેનું નામ પિયર છે, એટલે આપણે એને પિયર તરીકે ઓળખીએ, આંગ્લે લોકો એને પીટર કહે છે. આ પિયર એની બાજુમાં આવે છે તો જનાબે ઈસા એને કહે છે કે અહીં પિયર, તું તારા ઈમાનને જતાવની મારી પાસે કે તું મારા ઉપર ખુદા ઉપર ઈમાન લઈ આવ્યો અને તે મને સાથ દીધો. આ ઈમાનને મજબૂતીથી પકડવું બધાયનું કામ નથી. હું તને કહું છું કે કાલે સવારના સુબો પહેલાં જ્યારે કુકડો બાંગ દેશે, એટલે કુકડો જ્યારે પોતાની આવાજને બલંદ કરશે, એ દરમિયાન તું 3 ફેરે મને નકારી ચૂક્યો હોઈશ. એટલે તું 3 ફેરે મને નિયે કરીશ, તું ના પાડીશ કે તું ઈસાને નથી ઓળખતો. અને એવું જ બન્યું કે જ્યારે યહૂદીના સરદાર લોકોએ પિયરને પકડ્યો અને કહ્યું કે તું પણ આના ઉપર ઈમાન લઈ આવ્યો છો, આના ખુદા ઉપર ને તું આને નબી તરીકે માને છે, તો પિયર કહે છે કે ના, હું આને ઓળખતો નથી, હું આના ઉપર ઈમાન લઈ આવ્યો જ નથી. અને પિયરે જ્યારે 3 ફેરે નકાર્યું એના પછી કુકડાએ બાંગ દીધી હતી. તો અહીંયા પણ નબી ઈસાની વાત સાચી નીકળી. અને છેલ્લે નબી ઈસા પાસે ખાલી એની શહાદત યા એના ઉપર જે જુલમ થાય પહેલાંને ખુદાની મરજી પ્રમાણે ખુદાને આસમાનમાં બોલાવી દે, એ દરમિયાન ખાલી 10 હવારીયીન બાકી રહ્યા હતા. બસ કુફારે કુરૈશે પણ આવું જ રસૂલના જમાનામાં કર્યું. એ લોકોએ જોયું કે આ માનવાવાળા કાં તો કુટુંબ વગરના છે, બિલકુલ કુટુંબ વગરના છે, યા એ લોકોની માલની હાલત કંઈ સારી નથી. તો જે લોકોને ફામી યા ત્રિભ્યુ લોકો દેફાંદ્ર કરવાવાળા, એ લોકોની હિફાજત કરવાવાળા નહોતા, એના ઉપર જુલમ વધારે કરવાનું શરૂ કર્યું. એમ કહીને કે તમે તમારા ઈમાનને રોઈનીએ કરો, એટલે તમે ના પાડી દો કે તમે રસૂલે ખુદા ઉપર ઈમાન નથી લઈ આવ્યા અને તમે આ કલમાને ઇનકાર કરી દો. આ એક સ્ટ્રેટેજી. અને બીજી લોકોની નિયત હતી કે એવું જુલમ કરે કે બીજા લોકો જોઈ તો ઈમાન લઈ આવવાની હિંમત ના કરે. અને તમે જો કે કેવી હાલત થઈ છે. 6ઠી હિજરી, આ ખાલી એક ઇશારતન કે શું બનાવ બન્યા છે. આવતીકાલના દર્શમાં આપણે આના ઉપર આવશું કે ક્યાં ક્યાં સહાબી રસૂલે ખુદાના શરૂઆતમાં જે લોકોએ મુસ્તકમ અને પાક્કું ઈમાન લઈ આવ્યા, એ બધા એકેય શાહુકારના દીકરાઓ ન હતા. હા, એમાંથી મોટા કુટુંબના પણ માણસો હતા, એમાંથી ગુલામો પણ હતા. અહીંયા હું બિલાલની વાત નથી કરતો, એ તો આવશે. અહીંયા હું અમ્મારે યાસિરની વાત નથી કરતો, એ આવશે. હા, જ્યારે અમ્મારે યાસિરની વાત આવી તો જનાબે સુમૈયા, જનાબે યાસિરની માં છે, એ પણ શરૂઆતમાં રસૂલે ખુદા ઉપર ઈમાન લઈ આવ્યા છે. એનું પણ નામ 5મા નંબરે છે. જ્યારે આ 4 ઓરતોએ સાથે ઈમાન લઈ આવી, જનાબે ખદીજાના અલાવા જનાબે સુમૈયાનું પણ નામ છે, જે જનાબે યાસિરની માં છે, જનાબે ને અમ્મારની ઘરવાળી છે. આ પ્રમાણે જ્યારે બનાવ બન્યો, કહેવા માટે કે એમાં કેટલા બધા શાહુકાર લોકો હતા જે લોકોએ ઈમાનને મજબૂત રાખ્યું, અને ઘણા એવા પણ હતા જે લોકો ગુલામો હતા. પણ 6ઠી હિજરી યા 7મી હિજરી તકરીબન, આ 7 હિજરીની અંદર જ્યારે ખૈબરનો કિલ્લો ફતહ થઈ ચૂક્યો, હવે રસૂલે ખુદાને જરાક શાંતિ આવી. એવી શાંતિ કે કુફારે કુરૈશ સાથે એ કરાર થઈ ચૂક્યા હતા પેના સુલહે હુદૈબિયા.
આ હુદૈબિયાની સુલે થઈ ચૂકી હતી તો રસૂલે ખુદાને જરાક શાંતિ હતી કે હવે કુફારે કુરૈશ આપણા ઉપર ચડાઈ નહીં કરે. અને યહૂદી જે બહુ હેરાન કરતા હતા, ખૈબર પણ ફતહ થઈ ચૂકી હતી. એ વખતે રસૂલે ખુદાએ કાગળ મોકલાવ્યા બાકીના મમાલિક મુલ્કોની અંદર. એ કાગળની અંદર એક કાગળ પોતાએ પેર્સની અંદર જે મોટી આંપીર હતી ઈરાનની એના રાજા ઉપર મોકલાવ્યો, એક કાગળ મિસરના બાદશાહ ઉપર મોકલાવ્યો અને એક કાગળ રોમના બાદશાહ ઉપર મોકલાવ્યો. આ નોતે કે રોમ એ વખતમાં જે અત્યારે આપણે રોમ જોઈએ છે એ નહીં, પણ જ્યાં અત્યારે શામનો ઇલાકો છે ત્યાં રોમની કેપિટલ હતી, જેનો રાજા હેરક્યુલ હતો. આ હેરક્યુલ નહીં જે એ વખતમાં ગ્રેકના વખતમાં હતો, એવા તો રોમની અંદર ઘણા હેરક્યુલ પસાર થયા છે. એ જ પ્રમાણે જેમ ફ્રાન્સમાં પસાર થયા હતા નાપોલિયોન નાપોલિયોન II, નાપોલિયોન III વગેરે. એટલે જે લોકો એની જ લીનિયમાં આવે એ બધા એ જ બાદશાહનું નામ લઈને આવે, કારણ કે એ લોકો એના વંશમાંથી આવતા હતા. આ પ્રમાણે હેરક્યુલને રસૂલે ખુદાએ કાગળ મોકલાવે છે. અને જ્યારે બાકીના તો કાફીરો હતા જેને રસૂલે ખુદાએ ઇસ્લામના દાવત માટે કાગળો મોકલાવ્યા, પણ જ્યારે રોમના બાદશાહ પાસે રસૂલ ઇસ્લામનો આ મિસિવ આ કાગળ આવે છે તો એ રોમનો બાદશાહ કાગળને વાંચે છે, જરાકવાર માટે અજબ થાય છે અને પોતાના જે બાકીના સલાહકાર હોય બોલાવીને પૂછે છે કે આ કાગળના બારામાં હું જોઉં છું તો લખવાની રીત કોઈ નબીએ લખી હોય એવું લાગે છે, કારણ કે પોતે ઈસાઈ હતો અને નબીઓના બારામાં થોડુંક ઇલમ રાખતો હતો. આ મુશરિકીનની જેમ ના, જે લોકોને નબીના બારામાં વધારે જાણકારી ન હતી. તો પોતે કહે છે કે કોઈ એવો છે જે મક્કાથી અહીંયા વેપાર કરવા આવ્યો હોય અને આ મુહમ્મદના બારામાં એને ખબર હોય. જ્યારે આ વાત થઈ તો એના સલાહકાર લોકો નીકળ્યા અને રોમની અંદર એટલે શામના ઇલાકાની અંદર તપાસ કરે છે. તો એ લોકોને એક શખ્સ મળ્યો જે વેપાર માટે આવ્યો છે. કોણ? અબુ સુફિયાન. અબુ સુફિયાન નીકળ્યો. તો આ લોકો તો ઓળખતા નથી, બસ આ મક્કાનો માણસ છે. તો અબુ સુફિયાનને પકડીને હેરક્યુલ પાસે લઈ આવે છે અને હેરક્યુલ એને આ કાગળ દેખાડે છે અને એને કહે છે કે આ માણસના બારામાં તું મને શું કહી શક? તો અબુ સુફિયાન હતો, એના દિલમાં ક્યાંથી રસૂલ ખુદા પ્રત્યે મોહબ્બત હોય? અગર છે પોતાએ છેલ્લા ટેમે પોતાની જાનને બચાવવા માટે પોતાએ ઇસ્લામનું જાહેર કર્યું, એ કલમો પડ્યો હોય, પણ બધાને ખબર છે કે અબુ સુફિયાનના દિલમાં શું છે. રસૂલ ખુદાને પણ ખબર છે, રસૂલના ખુદા અલ્લાહને ખબર છે અબુ સુફિયાન એના દિલમાં શું રાખીને બેઠો છે અને કેવો કીનો હશે કે એનો દીકરો મુઆવિયાનો દીકરો યઝીદ. એટલે આ એવી નસલ ચાલે છે, કેવો કીનો લઈને આ લોકો આવ્યા છે. પણ અબુ સુફિયાનને જ્યારે હેરક્યુલ સવાલ કરે છે કે તો ઓળખસ, તો એ તો રસૂલની ખરાબી બોલવા માંડ્યો કે આ માણસ અમારા બધાના મક્કાની અંદર મગજો ફરાવ્યા છે. તો હેરક્યુલ પૂછે છે આ શખ્સ અત્યારે ક્યાં છે? તો તેણે કહ્યું કે અત્યારે તે મદીના છે, હિજરત કરીને ત્યાં ચાલ્યા ગયા છે. એની માનવાવાળા ઝાઝા બધા આવી ગયા છે એની બાજુમાં, અને તેઓ એનું ઓરિજિન મક્કા છે પણ મદીના અત્યારે પોતે વસવાટ કરે છે. તો હેરક્યુલ એનાથી એક સવાલ કરે છે અબુ સુફિયાનથી કે તું મને એક વાત જણાવ કે જ્યારે માણસો એના હાથ ઉપર ઈમાન લઈ આવ્યા શરૂઆતથી, કેટલા માણસો ઈમાન લઈ આવ્યા પછી ફરી ગયા? આ રોમનો બાદશાહ સવાલ કરે છે અબુ સુફિયાનથી કે આ માણસે જે મને કાગળ લખ્યો છે ને મને ઇસ્લામની દાવત આપે છે, હું તને એના બારામાં પૂછું કે જ્યારથી પોતાએ ધર્મનો દાવો કર્યો છે તો માણસો મુસલમાન થયા? હા થયા. જો માણસો મુસલમાન થયા તો કેટલા માણસો ધર્મ લઈ આવ્યા પછી ફરી ગયા? તો અબુ સુફિયાન શું બોલે? તેણે કહ્યું હા એક વાત છે, જે લોકો ઇસ્લામ લઈ આવ્યા ખાસ કરી શરૂઆતમાં એક નથી ફર્યો, હું તને ગવાહી દઉં. એક ભલે પોતે રસૂલ ઇસ્લામ ઉપર ખરાબી બોલ્યો બધું, પણ એનાથી સાચી વાત દિલમાંથી નીકળી ગઈ. જે લોકો ઇસ્લામ લઈ આવ્યા છે એકેય નથી ફર્યા. હા અલબત્તા એવું બન્યું છે કે મદીનાની અંદર રસૂલે ખુદાના છેલ્લા વર્ષની અંદર અમુક મુનાફિકીન એવા હતા જે લોકો ઇસ્લામને જાહેર કર્યું હોય, યા હબશાની હિજરતની અંદર એકાદો માણસ એવો બન્યો હોય જેની બહેકાવાથી કદાચને એનું ઈમાન ડગમગી ગયું હોય, પણ જાહેરન આપણે કહી શકીએ કે 99% જે લોકોએ રસૂલ ઇસ્લામ ઉપર ખાસ કરી શરૂઆતમાં જે લોકોએ કલમો પડ્યો રસૂલના હાથમાં, એક નથી ફર્યો એક. બસ જ્યારે આ વાત હેરક્યુલ સાંભળે છે એનો મગજ ચકરાઈ જાય છે. આવતીકાલના દર્સમાં ઇન્શાલ્લાહ આપણે હવેથી શરૂ કરશું એ લોકોની તારીખ રસૂલ ઇસ્લામની સીરતમાં, એટલે રસૂલની તારીખની અંદર કે કોણ કેવી રીતના ઈમાન લઈ આવ્યું અને શું શું બનાવો એ લોકોની જિંદગીમાં બન્યા. અને હર એક વાક્યાની અંદર આપણે કાંઈક ને કાંઈક દર્સ ઇન્શાલ્લાહ એને કાઢશું. આપણે ગઈકાલે આ બધા આવા દિવસો આપણે પસાર કરે છે જ્યારે રસૂલ ઇસ્લામનું દિલ ભારે છે, એનું દિલ જખમી છે,
કારણ કે એક ઠેકાણે કુફારે કુરૈશ આટલો બધો અત્યાચાર ને જુલમ રસૂલ ખુદા ઉપર કરી રહ્યા છે, આટલા મેણા આવી રહ્યા છે, અને આવા જ સમયની અંદર તકરીબન મલમ તરીકે, સિકાત્રીસ તરીકે, પાંસમા તરીકે ખુદાબંદે કરીમ રસૂલ ઇસ્લામ ઉપર એવા અમુક સુરાઓ મોકલાવે છે. ગઈકાલે આપણે સૂરે વઝુહાની તિલાવત કરી હતી. આજે આપણે ઇન્શાલ્લાહ અલમ નશરાહ લકા સદરક, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલમ નશરાહ લકા સદરક. અય રસૂલ, તું જોયું નહીં કે જ્યારે તારું દિલ સંકળાણું, તારું દિલની અંદર સંકોચ આવ્યો, તને દુઃખ થયું, મેં તારા દિલને વિશાળ ના કર્યું, મેં તારા દિલને મોટું ના કર્યું. એ ખુદા એમ કહેવા માંગે છે કે મેં તારા દિલમાંથી દુઃખ ના કાઢી નાખ્યું. અલમ નશરાહ લકા સદરક વવદાના અનકા વિઝરક અલ્લઝી અનકદા દહરક. અય રસૂલ, જ્યારે તારા કમર ઉપર, તારા વાસા ઉપર, તારી પીઠ ઉપર તબલીગ અને રિસાલતનો ભાર આવી ગયો, એવો ભાર કે તારી કમર ઝૂકી ગઈ, મેં એ ભારને ઓછો કરી નાખ્યો તારા ઉપરથી, મેં તને લેઝે ના કરી નાખ્યો. વવદાના અનકા વિઝરક અલ્લઝી અનકદા દહરક વરફાના લકા ધીક્રક. અય રસૂલ, તને માનવાવાળું કોઈ નહોતું, તને બધાય મેણાઓ મારતા હતા. હું ખુદા નથી જે તારા જિક્રને, તારા નામને બલંદ કર્યું, મોટું કર્યું. અને ત્યાર પછી કહે છે ઇન્ના માલ ઉસરે યુસરા ફ ઇન્ના માલ ઉસરે યુસરા. અય મારા નબી, હંમેશા તું યાદ રાખજે કે દુઃખની સાથે સાથે સુખ ચાલી રહ્યું છે. સર્ત ફ ઇન્ના માલ ઉસરે યુસરા, દુઃખની સાથે સાથે સુખ ભેગું ભેગું ચાલે છે. જો આજે દુઃખની રાત છે તો આવવાવાળો સૂરજ કાલનો ઇન્શાલ્લાહ સુખ લઈને આવશે. બંને સાથે ચાલે છે. ફૈદા ફરકતા ફનસબ, જ્યારે તને જરાક વિસામું મળે તો તું તરત ઊભો થઈ જા, તું ખુદાની ઇબાદત માટે ઊભો થઈ જા. અય મારા નબી, વ એલા રબ્બેકા ફરગબ, અને તું તારા પરવરદિગારની પ્રેરણા કર, તું તારા ખુદા પાસેથી મદદ માંગ, તું તારા ખુદાની સામે તારા હાથને ફેલાવ. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.